વાતડિયું વગતણિયું જણ જણ જુજવ્યું જેડા જેડા મળે માનવ્યું હેડી હેડી વાતડિયું વાતડિયું વગતાણિયું જણ જણ જુજવ્યું જેડા મળે માનવી હેડી હેડી વાતડિયું ભલા માણા આ આમની જગ્યામાં છે મારા બાપ અમરાની દેવી મારા દાદા ડુંગર વાઘજીની દેવી મારા બાપ 100 મહિનાના વાઘલાની દેવી મારી માં માણકના કિલાવની દેવી મારા બાપ વસરામ એકરની દેવી છે ભાઈ કારણ મિત્રો જ્યાં જ્યાં દુઃખ પડ્યા જ્યાં જ્યાં વેળા પડી છે જ્યાં જ્યાં દુઃખ પડ્યા જ્યાં જ્યાં વેળા પડી આમાં કઈ મને વાંધો નથી પણ શું આમાં માહોલ બધો વિખાઈ જાય વાય દાંત કરતા હોય સારું ન લાગે રાણા બુઆ આ બધું છે ને આ રંગ રાગ રહ્યા ને ઈ કોઈ મોજ શોખ નથી ઈ તો આપણા ગઢિયા છે ને એની વેદના છે અહીંયા રોતા હતા ગરીબી હોય ને તો ગરીબી રોતી હોય દુઃખ પડ્યા હોય વેળા પડી હોય કારણ મિત્રો કે જેના માથે વેળા પડી હોય જેના માથે દુઃખ પડ્યા હોય એને દુઃખની ખબર હોય પાટાનો બાંધનારો પીડા સુજાણે પીડા સુજાણે મારા આ આમરોડ ગામની જગ્યા જે મારું આમીણિયા કુળ અને આ આમરનો બગીચો જે રસાયો છે ને મારા બાપ વસરામનો એકમ છે અને એકનું ગામનું હાવી અને મારા બાપ અમરાની દેવી બેઠી છે ભાઈ મારી માં પાવાની દેવી મારી માં હકત મારી માં પારકરી મારો કોયલો વીર જગતની અંદર મિત્રો આ આમરણ પેલા એ નરાની જગ્યા માથે મારા બાપ અમરા હતા એના બાપનું નામ મારા બાપ હતા એ ધાડાની માલપા કપાણા હતા ધાડાની માલપા અને ધાડાની માલપા કપાણા હતા ને એટલા હારું થઈ અને રાતનો હુકમ હતો કે આ અમરા ડોહાના માથેથી બાપનો ઊંટ વ્યો ગયો છે અમરા બાપા માથેથી બાપનો ઓથ વિયો ગયો છે ને એટલે હવે આ નરાણી ગામનો કરવેડો રહ્યો ને એ આ અમરો ઉભરાવશે નાના નાના પૌડાલી નાના નાના હે પૌડા મારા બાપ અમરા હાથ દીકરાની મૂડી હાથ દીકરા સૌથી નાના મારા બાપુ વસરામ 100 દીકરાના લગ્ન થયા હતા મારા બાપ વસરામની ત્યારે 8-10 વર્ષની ઉંમર હતી
ભલામણા વેળાના માયરા દુખના માયરા વેળાના માયરા દુખના માયરા દીવીને રામ રસવો રસવો મારી પાવાની દીવીને રામ રસવો મારી દીવીને વાતું રાખવી હોય વાતું ભલા એ દેવીને કોક રામ રસવો હોય દેવીને કોક વાતું રાખવી હોય કારણ કે કર્મે લખ્યા કીર્તાર સઠીના છૂટે નહીં હુનર કરો હજાર આખર વેળાય યાદ આવે કોઈ કોઈની કરી કમાણી નથી જાતી ભાઈ સમય જાય વેળા જાય ધીરે 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 કરતા નરાની જગ્યા માથે પેલાના સમયમાં નરાની ગામની માલપા મારા દાદા હમણાં કરવેરો ઉઘરાવે ને આપણે જાતે બધા વાઘરી કહેવાય નાનું વરણ એટલે ઓલા ગામના માણસો હતા ને એને બધા શરમ લાગવો મને કે આ વાઘરી થઈને આપણો કરવેરો ઉઘરાવે હાલો હવે આપણે અહીંયા રેવાય નહીં આપણે અહીંયા રહી તો કે વાઘરીને કરવેરો દેવો પડે ને એ ગામના લોકો કે છે નરારી ગામ મૂકીને બધા વયા આખું ગામ ખાલી થઈ ગયું એના 3 ગામડા વહાયા આખું ગામ ખાલી થઈ ગયું ને ધીરે 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 આખું નરારી ગામ ભાંગી પડ્યું ભાઈ ત્યાંથી મરો દાદો મરો આમરોડની જગ્યા માથે આવ્યા એ આવ્યા દાદો હમરો આમની જગ્યા માથે આ જગ્યા માથે મારા બાપ હમણાં એ 3 મેઘાનું ધર્મનું માન્યું ધીરે 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 સમય જાય ધીરે ધીરે સમય જાય દાદાની હમણાં બાપાની ઉંમર બહુ થઈ ગઈ હમણાં બાપાની મોટી ઉંમર થઈ ને એટલે દાદા હમણાંનું શરીર ખતરવા માંડ્યું રૂજવા માંડ્યું મારા બાપ હમણાં ને ખુશી આવી હોય છે ભાઈ હવે જાજો સમય મારે રહેવું નથી જાજો સમય નથી રહી પોતાના હાથે દીકરા હતા એને બોલાવ્યા દીકરા આવ્યા મારો દાદો મારો બાપ વાત કરે હા બરો
મહિનો જેને પેટ ભર્યાના કામ જાન માણસને નહીં મરણ અજાણને પૂરા લાગે દુઃખ કેના માથે હોય જે જાણે છે ને એને નહીં મરણ હોય અમારે સંધુભાઈ ધૂણવાની કે બાધા લીધી ભાઈ કે બાપના દીકરાથી શેતી પડે કેમ દુઃખ ન થાય ભાઈ જ્યારે આપણાથી ચેતા જાય ત્યાં ભયાના હાડકા રોવા માંડે જગત ની અંદર આમનો એવો ભાવ ભાઈ નો એવો પ્રેમ દશરથ રાજાનો દરબાર હતો ને એવો દરબાર હતો એટલે કીધું તું કે રાજા દશરથ તારો દરબાર ઇન્દ્ર જેવા જેની આશા કરે એ મન ભાઈ વગરનો ભેગા આવે ભરતને કરવું લાગ્યું હતું બોલા મારા મને દિનેશ ભુવાએ હમણાં મને વાત કરી જવેરભાઈ દેવીએ કે બાનું તો આવ્યું પણ દેવી પૂજવી કેમ અમારે અનિલભાઈ ની અવની લટ લાગી ગઈ રાતથી દિનેશ ભુવો રોવે જાડે મને જગત ને દયા આવે ભાઈઓ ને દયા આવે પણ મારા બાપ હમણાં દેવી તને દયા ન આવે મારી વસ્તી રોતી હોય ને મને હમણાં ગરીબની દેવી મને હક ની ઘડી ન હોય ભલા માણા અંધાર પસેડો ઓઢી મરી દેવી રોતી હોય વસ્તીમાં દુઃખ પડ્યા હોય અતાર પછેડો ઓધી આપણા બાપની દેવી હોતી હોય એને હકની ઘડી ન હોય પણ ક્યાં જાવ દેવીને પણ એમ હોય જબર હુઆ હમણાં મારી વાતો ઉપાડી છે હમણાં મારી વર્દી આપી દીધી મારી વસતી ના દુઃખ મને જોયા જાયલી મને પાવાની દેવીને જોયા જાયલી દાદા હમણાં હાથે હાથ દીકરાને બોલાવીને વાત કરી બેટા સાંભળો આગળ જાતા 69 કાર કરવાનું છે 69 સમય આવશે ને એટલે 69 કાર કરવાનો છે પણ તમે સાંભળો રોજ દી ઉગે ને એટલે હાથે દીકરા સોય દીકરા જઈ અને દેવીના મઠમાં જે ધરુકો હોય ને ધરુકો એ ધરુકોમાં મુઠ્ઠી જાહેર મુઠ્ઠી કણુકો જઈને હોમી આવજો એટલે આપણા બાપની દેવી રહીને આપણો 69 કાર પાર ઉતરાવી દેશે આટલું કરજો અને જો તમે આટલું નહીં કરો ને હે તો તમારો એકનો વયસ નહીં રહે મને એક મારા વસરામિયાનો વયસ દેખાય છે બાકી કોઈનો વયસ દેખાતો નથી હા અને જોઈજો આ 69 કાર આવે ને એટલે આ આમોર ગામ મૂકીને ભાગી ન જતા તમે આયા ને આયા રહીજો નકર તમારો વયસ નહીં દે મારા વસરામિયાનો એકનો વયસ મને દેખાય છે આવું મને હુજે છે મને અમરાને આવું હુજે છે
દાદા અમરાને તો જે હુંજું ને એ કહી દીધું, પણ આ દાદા અમરાની જે વસરામ ડોહાની વાત કરી, એક વસરામ બાબાનો પરિવારની આ હાબડી અને ઓલા 100 દીકરા હતા ને ક્રોધ સડ્યો કે આ તો અમે પૈણેલા આવે છે, લગ્ન અમારા થયા છે, વવારું અમારા કરે છે, તો અમારા 100 ના એકના ઘરે થઈને વસરામના ઘરે જ વૈસ થાય છે, એને તો હજી લગ્નનું ઠેકાણું નથી, 8-10 વર્ષની ઉંમર છે. દેવી રસવો ધીરે ધીરે અમરા બાપાની આ વાત રહી ને 100 દીકરાને ખટકે છે. આ આપણા બાપાએ કેવી વાત કરી, આ બોલતા એને કઈ ભાન નહીં પડ્યું, વાત કરતા વાર લાગે મિત્રો, સમય ગયો ને એટલે મારા બાપ અમરા હતા ને એને સત ચડ્યો. દાદા અમરાને સત ચડ્યો એટલે બધા એ વાત કરે, જાવ કે જોગીની જમાત બોલ કરો, સાધુરાને બોલાવો. અને ત્યારે એમ કહેવાય છે જીજુડા ગામથી સાધુની જમાત આવી. દાદા અમરાને આવીને જોવે ને ત્યાં તો મારા બાપ અમરાનો રંગ બદલી ગયેલો, એની છાયા બદલી ગઈ, એનો કલર બદલી ગયેલો. ઓલા સાધુડા હતા ને તો સમજી ગયા, ભાઈ જાઓ ભાઈ આ બાપાને કે નવા લુગડા લઈ આવો, એને નવડાવી ધોવડાવીને તૈયાર કરો, નાય ધોઈને નવા લુગડા પહેરી, નવા વસ્ત્ર પહેરી. દાદા અમરા હતા ને એને ઓલા સાધુ જોગી આવ્યા ને કે બાબુ તમે આ સામે સૂરજ નારાયણ છે ને એના હામાં હાલો તો કે, એના હામાં હાલો. હા હા બા એની ભક્તિ કેવી છે, એની કઈની કેવી છે ભલા મારા. દાદા અમરા જ્યાં સૂરજ નારાયણ ભગા હામાં હાલતા થયા ને એમ કહેવાય છે 5 પગલા માંડ્યા, અને 5 પગલે દાદા અમરાના પગની માઇલ પર કંકુ ઝરી ગયો. સાધુડા હતા ની વાત કરે, આ દાદા અમરાને તો કે સત ચડ્યું છે. હવે આ બાબા અમરાને જીવતી સમાધિ આપવી પડશે, એને જીવતી સમાધિ આપવી પડશે. વાતે ગાતે ઢોલ નગારા વગડાવો, એની પાલખી તૈયાર કરો, દાદા અમરાને સમાધિ આપવાની છે.
ઓલા સાધુડા હતા ને જ્યાં મારા બાપ અમરા કેસન ત્યાં એની સમાધિ આપવાની દાદા અમરા માથે પાલખી મંગાવી અબીર ગલા કંકુ સાટી દાદાની પાલખી તૈયાર દાદા અમરાની પાલખી લઈ ઉગમની દિશાની માલપા જ્યાં મારા બાપ હદાની દળ ખાંભી હતી ને એ તરફ હાલતા થયા પાલખી લઈને ધીરે 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 હદા બાપાની ખાંભી તરફ હાલ્યા હાલતા હાલતા મારા બાપ અમરા હતા ને એને કીધું ભાઈ હવે મને આથમણી દિશામાં લઈ હવે મને આથમણી દિશામાં લઈ લ્યો અને આથમણી દિશામાં ગયા થોડા દૂર આયલા મારો બાપ અમરો કે હવે મને અહીં નીચે ઉતારો મારા બાપ અમરાની સમાધિ ઉતારી મારો બાપ અમરો કે ભાઈ અહીંયા ખાડો ગોડો ખાડો ખોજો અને અહીંયા અબીલ ગુલાલ ના ચોખા નીકળે ને તો માનજો કે અહીંયા મારા બાપ અમરાની સમાધિ લેવાની બાપા એ નિશાન આપ્યું સમાધિ લેતા 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 એ માને વાતો રાખવી હોય માને ઇતિહાસ રચવા હોય મારો બાપ અમરા હતા ને સમાધિ લેતા લેતા ઓલા પોતાના સોય દીકરા હતા ને વાત કરી ભાઈ દીકરા આગળ અત્યારે અહીંયા દેખાડો થાય છે અહીં ઘોંઘાટ થાય છે તમે કાલે આવજો મારી સમાધિએ મારે તમને બે વાત કરવી છે દાદાની મારા બાપ અમરાની સમાધિ દીધી
દાદા હમણાં સમાધિ લેવડાવી બધા પોતપોતાના ઘરે વહી ગયા. મારા બાપ હમણાં વાત કરી હતી, ભાઈ સોએ દીકરાને કીધું બેટા હવારે આવજો અહીંયા, મારે તમને કાંઈક કેવું છે. પણ ઓલા સોએ દીકરા હતા ને એને ઓલી વસરામ ડોહા વાળી વાત કીધેલી હતી, મગજની માલ પર કણાની જેમ ખટકે હો, કણાની જેમ એને ખટકે રે. આ વાતનું ઝેર સોએ સો દીકરાને પેટની માલમાં પડેલો. સોએ સો દીકરા હપી ગયા. આમની જગ્યા માથે મધરાજ બની ને, મધરાજ મારા બાપ હમણાં મારા બાપ વસરામ હતા ને, એની ઉંમર 8-9 વર્ષની. સોએ સો દીકરા મૂકી મધરાજ મારા બાપ વસરામ ને મૂકીને આમની જગ્યા મૂકીને સોએ સો દીકરા હાલી દીકરા. હવાનો દી ઉઈ ગયો, રાજા કરણની વેળા થઈ. જ્યાં મારા બાપ વસરામ ની નિંદર ઉડે ને ત્યાં તો કોઈ હાજર નહીં. ભાઈ ભાઈ ભાભી કોઈ હાજર નહીં. હવે હું ક્યાં જાઉં? કેના પાયે મારા દુઃખની વાતો કરવી, મારા હૈયાની વાતો આપણે મારા વસરામિયાનું કોઈ નહીં હોય. મારા દુઃખની વાતો ઓલા મનમાં નહીં કરું, ઓલા મનના ધાડવા ધારાનો જાણે 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 મને મને વસરામનો માટકનો માંડ્યો. મારી દેવી, મારા ભાઈઓએ મારો ઓથ મૂકી દીધો, મારા કુટુંબે મારો ઓથ મૂકી દીધો, પણ મારી ગરીબની દેવી મારો ધણી બચી ગઈ. મારો વસરામિયાનો આમળે મૂકી દેતી મારા માયા મૂકી સમા મળે બળી એ મારા અભૂરિયા છે હો, મારા આવડા નો આવડા. આમાં ભાભી બધા મૂકી ગયા, કુટુંબમાં કોઈ હાજર નથી.
મારો બાપ વસરામ એકલ હાજર, બીજું કોઈ નહીં. રોતા 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 મારો બાપ વસરામ ને મનની માલ પર વિચાર આવ્યો. આપણા બાપા હતા ને, હમણાં બાપા કી માધા પર ડુંડવાર પાસે શિકારે જતા. માઇકમાં બોલાય નહીં ને એટલે શિકારે જતા. નદીની માલપા શિકાર કરતા. એ મારા બાપ વસરામ ને મગજની માલપા આવી. સોતારયા હુડે રોતો રોતો મારો બાપ વસરામ હાલી નીકળે ડુંડવાર પાસે આવી. મારો બાપ વસરામ્યો હાલી નીકળે હાલી. એ ડુંડવાર પાસે નદી હતી અને નદીની માલમાં મારો બાપ વસરામ શિકાર કરે. રાત પૂજારમ ચાલુ કર્યું હોય. ભલા મારા એ નુખે નુખું નહીં મરચું નહીં ઠામડા રોટલાય ન હોય. ગરીબી કેમ કહેવાય? ભલા મારા જેના માથે વેડા પડી હોય, જેના માથે દુઃખ પડ્યા હોય, મારી નાય આ તો ઓલા કઈ એની કોણે જેને સપનાની માલમાં સુખનું સપનું જોયું હોય. મારો બાપ વસરામ ડોહો સિમની માલપા એકલા પડ્યા રહ્યા. ઘણા સમય લગી એકલા પડ્યા રહ્યા. નદીના કાંઠે જે માછલી શિકાર જે આવે ને એ ખાઈને પોતાનું પેટ સારું હલાવે હોય. ધીરે 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 મારો બાપ વસરામ રાંધીને શેકીને ખાઈને સુઈ જાય. વાત કરતા વાર લાગે. ઈ જ નદીના કાંઠે મોરાણા ગામના માંડલિયા, એમનું નામ ભવાન બાપા. એ ભવાન બાપા એ ડુંડાવાર પાસે આવ્યા અને મારા દાદા વસરામ માથે એની નજર પડી. એ દેવી દેવી હગર દેવીનું હગું છે, માણાનું હગું. શિવની માલમાં મારા બાપ ભગવાનને વસરામ ડોહાએ જોયું ને, ત્યાં તો એક આંખની માલમાં સારું બીજી આંખમાં પાથર તાણ આંખની માલમાં આમણા જાય. વિચાર કરો, નાની નાની ઉંમરમાં મારો બાપ વસરામ ગયો. કોઈ નથી કોઈ નથી. આપ પાણી નહીં, ધરતીમાં કોઈ ધણી નહીં. અત્યારે તો મારો વસરામિયાનો ધણી મારી દેવી મટી ગઈ છે. આમાં આવી
વસરામ બાપુ રોતા રોતા એ ભવન બાપુ માંડવી હતા ને વાત કરી છે હકીકત બનાવ બન્યો તો ને વાત કરી મારા બાપ ભગવાન હતા ને કોઈ તો તૈયાર હતા લાવને કે આ 10 વર્ષનો છોકરો શું ભાઈ પડશે વસરામ બાપાને એ ભગવાન ડોહો પોતાના ભેગા લઈ ગયા મોરાણા લઈ ગયા અને અહીંયા માંડલિયા કુલના આયસર મારા બાપ વસરામ ધીરે 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 મોટા થવા લાગ્યા હો જગ્યા માથે મારો બાપ વસરામ મોટા થાય છે ધીરે 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 કરતા 20-22 વર્ષની ઉંમર થઈ ત્યારે આમ તો મારી નાય થતી ને ભાઈ ભગવાન બાપાએ વિચાર કર્યો લાવને કે આ એક દીકરી છે ને વસરામ બાપાને પરણાવી દે વસરામ બાપાને માંડલિયા કુળની દીકરી પરણાવી દેવીને વાતો રાખવી હોય ભાઈ દાદા આયરે વસરામ બાપા આયરે માંડલિયા કુળની દીકરી પરણાવી મારા બાપ વસરામને અહીંયા 2 દીકરાનો જન્મ થયો મોટો દીકરો હતો એનું નામ ખોડા બાપા નાનાનું નામ નાયણ બાપા દીકરા થાય ને એટલે આપણી નાયકમાં આમ તો જો કે 18 વર્ષમાં એના કર લેવા પડે બાલમોહારા લેવા પડે દેવી વગર સંદર્ભા ન કરે ભાઈઓ ન મરે મધ ન મરે દેવીના કર લેવા ક્યાં દેવીની મસલીએ ન મળે મારા બાપ વસરામ એકલ હતા કોઈ નતું પણ મારા બાપ વસરામે જે ભગવાન બાપાને વાત કરેલી હતી ને કે અમે આમોદના સહી દાદા ભગવાને વિચાર કર્યો લાવને અહીંયા જઈ આની દેવીનો સુગંધ રચીને આ 2 પહોળા આપ્યા છે ને એના બાલમાં વારા લેવડાવી બાપા વસરામ ને લઈ દાદા ભગવાન આમોદની જગ્યા માથે પણ ઈ એમ કહેવાય છે કે માંડલિયા ભગવાન બાપાએ વિચાર કર્યો કે આ ગમે એમ કે આમણિયા છે ઈ નવેટિયા કહેવાય ઈ નવેટિયા તો આની દેવીની માનમાં અમારે કોઈ કામ થાય નહીં અને ત્યારે એમ કહેવાય છે ઈ બોરકી ગામથી વિકાણી કુર બોરકી ગામથી વિકાણી કુર વિકાણી કુરને લઈ આવ્યા અને ઈ ત્યારે મારા બાપ વસરામને પટિયાર વગર એક હાથમાં શરીર એક હાથમાં ઢાંકણીનો વ્યવહાર મારા બાપ વસરામને આપ્યો હતો ભાઈ
દેવીનો સુગંધ લઈશો મારા બાપ ખોડાના મારા બાપ નાયના કર લીધા અને જ્યારે આ આમણીયા કુળમાં જોત જલાવવાની થઈને એટલે પટિયાળ તો હતો નહીં અને ત્યારે અમારા વિકાણી કુળના જે ભુવા હશે જે દાદા હશે બોરકેથી લાવેલા એના ભુવાને એના હાથની માલપા જોત જાણવા દીધી આપણે જે આ વિકાણી કુળ અને જે આમણીયા કુળ એકાબીજા દેવીનો જે સંદર્ભ ઓઢી છે ને એ ત્યારે મારા બાપ અમરાની દેવીએ એ સન્માન દીધું છે વિકાણી કુળના પહોળાને મારા બાપ અમરાની દેવીઓ બાપ ઈ અમરાના મોઢે આવીને બોલી આવી આ જગ્યા માટે કે મારા વસરામિયાનો એકનો વોઇસ રહેશે હે એ જુગ જાય જુગનો પાયો જાય પણ દેવીની વાતો નથી જાતી હો ભાઈ ઈ સમાની માલપા દેવીના નિવેદ કર્યા તઈ વસરામિયા પાયા આવીને ઉભી રહી બેટા તારા બીએસએન તારા બે ના જો ગામડા વહાવી નો દઉં ને એ તો મને અમરા ગરીબની દેવીને ખોટ પડે બેટા વાહ ખોટ પડે બેટા વાહ આમની જગ્યા માથે જે મારો બાપ અમરો થઈ ગયા ને ભાઈ એને જ્યારે દેવીના નિવેદ દીધા આટલા ભાઈઓ નતા આટલા હગાઈ નતા જવરભાઈ ઓછી મૂડી ટૂંકી મૂડી કહેવાય નાના નાના પહોંડા ફૂલલાની માલપા ઉસાળો મારો બાપ અમરા દેવીના નિવેદ ચાલુ મધરી રાતે જીના 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 દેવીને દાખલીના ટકોરા હવારે રાજમાં ખબર પડી કે આ કઈ દાખલાનો અવાજ સંભળાતો ત્યારે આ 24 નો ધણી મેરુ ખવા મેરુ ખવા આમોણ 24 નો ધણી રાજમાં પોતાના માણસો એને વાત કરી ભાઈ આ રાતે કઈ દેખાડો થતો કઈ હતું શું તઈ મેરુ ખવાને પોતાના માણસો વાત કરે બાપુ એ આપણા ગામની માર્ગે ઓલા કાળીવેલ વાઘરી પડ્યા છે ને ઓલો અમરો ડોર્યો ને એના કઈક માતાજીના નિવેદ હશે ને એટલે માતાજીનો કઈક દાખલા વગાડતા છે તઈ મેરું ખવા કે જા ઈ અમરાને મારા રાજમાં હાજર કરો મારે એની પાસે દેવી કેવી છે ને જોવી છે રાજના માણસો મારા બાપ યમરા પાયા જાવી રાતના માણસો મારો બાપ અમરા પાસે આવ્યા હો મારો બાપ અમરો તો ભાઈ ભલા મારા અત્યારે બધું હેલું છે અત્યારે હું તો બધે ફરતો હોય જોતો હોય જવરભાઈ અત્યારે જેલમાં વ્યા જાય ને તોય નવાઈ નથી જેલ ભોગવીને આવે 100 મહિના કાપીને આવે તોય નવાઈ નથી અને પેલા ખાલી રાજાનો હુકમ આવે ને કે હાલ ભાઈ તમે રાજમાં બોલાવો એટલે નીચેથી જમીન થરથર ખકડવા લાગે રાતનું તેલ હોય મારી દેવી જોઈજો હો મને અમુરિયા છે હો આ રાતનું તેડું છે
કપૂરી અને શેતર કરી નબળા બની મારો બાપ અમારો રાજમાં જઈને ઉભા રહ્યા બાપુ બોલો હમણાં મેં રાતે કઈક અવાજ સાંભળ્યો શું હતું બાપુ એ બીજું કાંઈ નથી મારી દેવીના નિવેદ હતા મારી દેવીના એ નિવેદ હતા મારી દેવીના નિવેદ હતા મારી દેવીના નિવેદ હતા એટલે બીજું કાંઈ નતા એક નાની રાતલે લઈને મારી દેવીને મનાવતો તો મારી દેવીને નીચે ઉતરતો મેરું ખવા કે હમણાં આ તમારી દેવીના ડાકલા વગાડો આનાથી તમારી માતાજી આપે શું મારો બાપ હમણાં હતા ને બાપુ નિર્ધનિયાના ઘરે નાનું આપે વાજિયાના ઘરે પારણા બધાવે મારી ગરીબની દેવી બાપુ વાજિયા હોય ને એના ઘરે પારણા બધાવે નિર્ધનિયાને મૂડી આપે અને જેની ઓળખાણ ન હોય એની ઓળખાણ મારી પાવાની દેવી કરાવે બોલો મેરું ખવા હતો ને કે તારી દેવી વાંજિયાના મેળા ભાગે મેરું ખવા કે હું હાથ રાણીએ હું મેરું ખવા વાંજ્યો જાઉં હા ભરને યમરા તારી દેવીને કે ને મને દીકરો દિયે મને દીકરો દિયે હમરા તારી દેવીને કે મને દીકરો દિયે અને મને મેરું ખવાને દીકરો દિયે ને તો અહીંયા તારી સોનબે નગરી થાય ને એવો તારી દેવીનો મડલો આમની જગ્યા માથે બાંધી દઉં મારા દાદા યમરા પાને આવી ઊભી રહી ગઈ મારી પાવાની દેવી મારા બાપ હમરા પાસે આવીને ઊભી રહી હો દાદા હમરા માથે સમન કરો રૂવાના બેઠા થઈ ગયા ખમા ખમા મારી નાચ મારી ગંગા દાદી ખમા મને ગરીબની દેવીને હું ટકોરા કરો છું હમરા આજથી કરી દી ગણવા માંડ અને 9 મહિના 9 દિવસ થાય ને અને તારા ઘરે જો દૂધના ફેણ જેવો દીકરો ન દઉં ને તો મને ભિખારીની દેવીને મને અમરાની દેવીના નામનો સાડીઓ બધાયો આ પहुડા રોવે તને કેમ હારું લાગે અને એક દી આમની જગ્યામાં તો મારી દીદીઓ બહુ રોયો છો આ પરબતિયાના પहुડા બહુ રોયા છે મરી આ વજીયાની વસ્તુને તને મુઠ્ઠી કરું તો હાંભળો હોય ને મારા બાપ હમણાં દીધી મારા બાપ નું ગર્ભ હાજીની દેવી જોઈજી ઓ લાવો લાવો મારી વસંતી લાવો આ
દેવી એ ઓલા વાજિયા હોય ને મારી હારા માણા એના સકન નો લે મારી પવાની દેવી તને કેમ જોયું આ તારી વસ્તીનું દુઃખ તને કેમ જોયું જાય છે રવા દે આમરે 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 અને ત્યારે આવડી આ જગ્યા માથે આમની જગ્યા માટે આ મઢડો હતો ને જૂનો એ મારા એ મેરું ખવાય બતાવેલો છે ભલા માણા એ દેવી શું શું નથી કરી દીધી